77માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે વર્ષ 2026ના પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી। શિક્ષણ, ચિકિત્સા, કલા અને સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં અપ્રતિમ યોગદાન આપનારા મહાનુભાવોને આ પુરસ્કાર આપવામાં આવે છે। 8 ગુજરાતીઓ સહિત 131 હસ્તીઓને પદ્મ પુરસ્કારોનું સન્માન મળશે। કલા ક્ષેત્રમાં ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને પદ્મશ્રી મળશે। મીર હાજીમભાઈને કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે પદ્મશ્રીથી સન્માનિત કરાશે। તેમને લોકો હાજી રમકડુના નામથી પણ બોલાવે છે। સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ સુરતના નિલેશ માંડેવાલાને પદ્મશ્રી એવોર્ડનું સન્માન મળશે। તેઓ ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા તરીકે ઓળખાય છે અને ડોનેટ લાઈફ સંસ્થાના સંસ્થાપક પણ છે। કલા ક્ષેત્રે અરવિંદ વૈદ્યને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો અને સાહિત્ય ક્ષેત્રે રતિલાલ બોરીસાગરને પણ પદ્મશ્રી મળ્યો છે। તો અભિનેતા ધર્મેન્દ્રને પણ મરણોપરાંત પદ્મ વિભૂષણ મળશે। મૂળ ગુજરાતી ગાયિકા અલકા યાજ્ઞિકને પદ્મભૂષણ પુરસ્કાર મળશે। 80 વર્ષમાં મારી જિંદગીની સફળતા અને મારી જિંદગીની તમન્ના એક ભારત સરકારે મારી સફળતા મારી પૂરી કરી છે અને નરેન્દ્રભાઈ મોદીએ આજે જે મને જે આપ્યું અને એમાં હું જે રાજી થયો છું, મારો પરિવાર રાજી થયો, મારું કુટુંબી રાજી થયો અને આજે મારી જિંદગીની સફળતા મારી પૂરી કરી દીધી। આ પદ્મશ્રી એવોર્ડ જે પ્રાપ્ત થયો છે એ મને ખૂબ આનંદ છે, કારણ કે આ જે પદ્મશ્રી એવોર્ડ મને નહીં પણ આપણા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવનાર એવા પ્રેમાનંદ છે, નરસિંહ મહેતાને ફાળે જાય છે, નાકર છે, ભારણ છે, આ બધા જે થઈ ગયા હેમચંદ્રાચાર્ય। એટલે મને અત્યંત આનંદ તો એ છે કે આપણી ગુજરાતી ભાષા અને ગુજરાતી ભાષાના જે કલાકારો, આખ્યાનકારો, કવિઓ એનું સન્માન થઈ રહ્યું છે।